ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઇષ્ટોપદેશ. એક શબ્દ ઉપર ગુરુદેવશ્રીએ વિશેષ આજે આપણું સૌનું ધ્યાન દોર્યું છે. અધ્યાત્મ યોગ. સમયસારજીની 14મી અને 15મી ગાથા જે છે, જેમાં આત્માનુભૂતિ જૈન દર્શનની અનુભૂતિ છે. અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય, વિશેષ વગેરે જે વિશેષણો એમાં આપ્યા અને આખો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રય પરિણમનની જે આખી વિષય વસ્તુ છે સમયસારજીમાં, આત્માની અનુભૂતિ તે જ જૈન દર્શનની અનુભૂતિ છે. પશ્યતિ જીણ શાસનમ સવ્વમ. જે આત્માને જુએ છે, અનુભવે છે, તે સમગ્ર જીન શાસનને જુએ છે. મૂળ ગાથામાં ખૂબ માર્મિક ચર્ચા એમાં છે. આજનો સ્વાધ્યાય ગઈકાલનો જ વિષય હતો આખો 25મા શ્લોકનો. એમાં થોડીક જો અને તો વાળી ભાષામાં અબંધ સ્વભાવી આત્માને બંધ જ નથી તો રોકે કોને અને ખપાવે કોને. મોક્ષાર્થી પરિવાર ઉપર એક પ્રવચન અપલોડ થયેલું છે, ગઈકાલે જ મેં સાંભળ્યું. બિલકુલ આ જ વિષય એમાં હતો કે આત્મા અબંધ છે, બંધ જ નથી તો મોક્ષ ક્યાંથી હોય. તો યાગ મંડળ વિધાનમાં આપણે ખ્યાલ હશે તો છેલ્લી જે માલામાં 7 તત્વો સંબંધી પ્રકરણ હતો. એમાં આશ્રવે નથી અને બંધે નથી અને એવી રીતે એમાં 2 શબ્દો હતા, અબંધમ અમોક્ષમ. યાદ આવે છે? ત્યારે મેં યાગ મંડળ વિધાનનો સ્પેશિયલ સ્વાધ્યાય અહીંયા લીધેલો. ત્યારે મેં વાત પણ કરી હતી કે સ્વભાવ ભાવ તો અબંધ છે અને અમોક્ષ. કેમ કે મોક્ષ બંધ સાપેક્ષ હોય, છૂટવું એ બંધન સાપેક્ષ હોય. આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ તત્વોમાં કેવું છે જુઓ. જો આશ્રવ છે તો જ સંવર છે. આશ્રવ પૂર્વક સંવર હોય. આશ્રવ હોય એટલે કર્મોનું આવવું હોય તો જ તો એને રોકાવવું થાય ને. એટલે આવવાની ક્રિયા હોય તો રોકાવાની ક્રિયા હોય. તો આશ્રવ અને સંવર. તો સંવર એ આશ્રવ સાપેક્ષ છે અને નિર્જરા એ બંધ સાપેક્ષ છે. બંધાયેલા હોય તો ખપાવે ને. અને મોક્ષ એ આશ્રવ, બંધ, સંવર, નિર્જરા સાપેક્ષ છે. મોક્ષ તત્વની સિદ્ધિ કે મોક્ષની સિદ્ધિ આશ્રવ, બંધ, સંવર, નિર્જરા આ ચારેયના સાપેક્ષ છે. ટૂંકમાં આ બધી જ પર્યાયો, બધા જ કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે, સાપેક્ષ છે. ઠીક, કાલે પણ મેં વાત કરી હતી. આ તો પર્યાયના જ પરિણમનની વાત છે. હવે સ્વભાવની વાત કરીએ. ત્રિકાળ સ્વભાવ એ કેવો? ન એમાં આશ્રવ છે, ન બંધ છે, ન સંવર છે, ન નિર્જરા છે, ન મોક્ષ છે.
મોક્ષ પર્યાય રૂપ છે, દ્રવ્ય સ્વભાવ મુક્ત જ છે. મુક્તિ અને મુક્તમાં કેટલો ફેર? તો મુક્તિ પ્રગટ થયેલી વીતરાગરૂપ પૂર્ણ દશાનું નામ છે. સ્વભાવ મુક્ત છે. અમોક્ષમ એ દ્રવ્યવાચી સ્વભાવવાચી વિશેષણ છે. એ આ આખી ચર્ચા ચાલે છે. તો ટીકામાં સ્વભાવમાં જ સાધક લીન છે. પરિસહ આદિક એને સહન કરવું કે એને હટાવવું કે એના અંગે કોઈ એને વિકલ્પ જ નથી. અને આપણે ત્યાં સુધી પણ કહી શકીએ કે સ્વરૂપ અને સ્વભાવમાં જ સાધક લીન છે. તો એને જ્ઞાનનો જ્ઞેય પણ કોણ હોય? થોડુંક બહુ ગંભીરતાથી વિચારીને કહું છું. કેમ કે સ્વરૂપ લીનતાની વાત આવે ને, જેને આજે કીધું એકીકરણ. તો એકીકરણ, સ્વરૂપાચરણ, સ્વરૂપ લીનતા, ચારિત્રની મુખ્યતા એનું કથન છે. પણ એમાં જ્ઞાને ગર્ભિત છે અને શ્રદ્ધા પણ ગર્ભિત છે. તો શ્રદ્ધાનો શ્રદ્ધેય સ્વભાવ, જ્ઞાનનો જ્ઞેય પણ સ્વભાવ, જો જ્ઞાનનો જ્ઞેય પણ સ્વભાવ, અને સાધનાનો સાધ્ય, આરાધનાનો આરાધ્ય એટલે ચારિત્રનો વિષય, રમવા લાયક, રમણીય એ પોતે જ છે. તો રમવા લાયક સ્વભાવ ભાવમાં જ જ્યારે તેઓ રમે છે, સાધક લીન છે, તો જ્ઞાનનો જ્ઞેય પણ સ્વભાવ જ હોય ને. અને શ્રદ્ધાનો શ્રદ્ધેય તો સ્વભાવ છે જ. પણ સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વરૂપ અને સ્વભાવ એવો છે કે સ્વરૂપ અને સ્વભાવ તો એને જાણવામાં આવે જ છે, પણ બહારની પણ જે કાંઈ પરિસ્થિતિ હોય એ એની સ્વચ્છતા અને નિર્મળતામાં પરપ્રકાશક રૂપે સ્વના જ પ્રકાશનમાં બધું જણાય છે. બાકી કાંઈ ધ્યેય તો મારો આત્મા અને જ્ઞેય તો પર પણ મારો, એવો તો કાંઈ ત્યાં નિર્વિકલ્પ અવસ્થામાં શુદ્ધોપયોગમાં આવું તો કાંઈ છે નહીં. અચ્છા, એક બહુ જોરદાર વાત આજે આવી ગુરુદેવના પ્રવચનમાં. વાચક અને વાચ્યવાળો એ થોડોક ભાવભાષણમાં લેવા જેવું છે. સાકર શબ્દનો પ્રયોગ ગુરુદેવશ્રીએ કરીને બતાવ્યા. આપણે જો કોઈ પણ શબ્દ સાંભળીએ તો શબ્દો સાથે ચોંટીને નથી રહેતા, આપણે એના વાચને પકડીએ. દુનિયામાં કોઈને પણ વાચકનો મોહ ન હોય, પડી હોય વાચની. શું સમજાણું? જેમ આપણે દુકાને ગયા, વેપારીને કીધું કે ભાઈ સાકર આપો, તો સાકર આપો. સમજો કે એની પાસે એક બોર્ડ લખેલ છે, ઓલા ડબ્બાની સામે લખેલું મૂકેલું છે સાકર. હાલો ભાઈ, હાલો સાકર લખેલું શબ્દ આપે તો આપણે લેશું? ખ્યાલમાં આવે છે શું કહેવા માગો છો? અચ્છા, એ એમ નહીં પૂછે, અચ્છા સાકર જોઈએ છે, ખાંડ આપો. અરે અમે કીધું ને સાકર આપો. એટલે એના સંબંધમાં માત્ર શબ્દ સાથે લેવું દેવું નહીં, એની સાથે રિલેટેડ, એની સાથે સંકળાયેલી બીજી કોઈ વસ્તુ સાથે અમારે નિષ્પત નથી. અમારે તો માત્ર સાકર એટલે સાકર જોઈએ. જો હજી એ પદાર્થ જ છે, સ્વીકાર કરતી વખતે હજી પદાર્થ જ છે. અને સમજો કે કોઈએ ડૉક્ટરે આપણને કીધું હોય, તમે છે ને સાકરના ગાંગડા મોઢામાં મૂકો. હવે બજારમાં ગયા, જતા અડધી કલાક, ખરીદતા 10-15 મિનિટ, લઈ આવતા અડધી કલાક, એ બધું તપસ્યાનો કાળ છે. ઘરે આવ્યા બાદ એમાંથી એક ગાંગડો મોઢામાં રાખીએ છીએ આપણે,
અને સીધો એનો સ્વાદ ચાલુ થાય છે. ત્યાં સુધી હજી વાચકનો વ્યવહાર છે, અને જીભે ગાંગડો મુકાયા બાદ જે આસ્વાદ લેવાનો કાર્ય ચાલુ થાય, એનું નામ એકીકરણ, એનું નામ ભાવભાસન, એનું નામ અનુભવન, એનું નામ સ્વરૂપ સંચેતન. હવે ત્યાં પરિણમનમાં વાચ અને વાચ્ય જ છે. વાચક તો નથી, પણ વાચના પણ વિકલ્પ નથી. શું કીધું? વાચક શબ્દો તો નથી જ, પણ હવે અમે વાચને અનુભવમાં લઈએ છીએ એવું પણ ત્યાં કાંઈ વાણી વિલાસ છે નહીં. તો ગુરુદેવશ્રીએ વાત કરી કે વાચક પાછળનો વાચ્ય જે છે એને આપણે પકડવું જોઈએ. અમે લોકો નાટક સાહિત્ય ભણતા, સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં વગેરે, તો નાટક હોય ને, એ નાટકના 5-6 બધા તત્વ હોય. તત્વ એટલે એના પોઈન્ટ્સ હોય કે કથા વસ્તુ, નાટકની કથા વસ્તુ હોય. નાટકનો કલા પક્ષ હોય. કલા પક્ષમાં છંદ, અલંકાર, ભાષા, શૈલી, સમજાવવાની એની શૈલી હોય. એક પોઈન્ટ હોય એમાં દેશ, કાળ અને વાતાવરણ. જેમ કે કોઈ રાણા પ્રતાપ અંગેનો નાટક હોય તો મંચ ઉપરનું વાતાવરણ કેવું હોય? જે તે કાળના રાજસ્થાન કલ્ચરનો હોય. કિલ્લો બિલ્લો બનાવવામાં આવેલું હોય. અચ્છા, ભાષા કાંઈ આજકાલની ઇંગ્લિશ અને ગુજરાતી તો નહીં જ ચાલે. જે તે કાળની દેશી ભાષા, પ્રાદેશિક ભાષા હોય. તો દેશ, કાળ, વાતાવરણ. સમજો કે આપણું પાઠશાળાનું કોઈ બાળક ગુરુદેવશ્રીના પરિવર્તનની ઘટનાને અનુસંધાને કોઈ અભિનય કરતો હોય, તો બેકગ્રાઉન્ડમાં શું હશે? આપણું મંદિર તો નહીં મૂકવામાં આવે. બેકગ્રાઉન્ડમાં તો સ્ટાર ઓફ ઇન્ડિયા જ મૂકવામાં આવે. સમજાય છે? દેશકાળ વાતાવરણ. અચ્છા, એની વેશભૂષા કેવી હશે? કે ગુરુદેવશ્રીને છાજે એવી જ હોય, દીપી ઉઠવું જોઈએ ને ગુરુદેવશ્રી તરીકે. અચ્છા, એની ચાલ કેવી હોય? હાથમાં લાકડી ટેકવે ચાલે, ચશ્માએ પહેરે, કદાચ ટકોઈ કરે. તમે જો એનું આખું દેશકાળ વાતાવરણનું આખું જે છે ઉપસવું એના જેવું હોવું જોઈએ. અચ્છા, એ જે બોલશે, વક્તવ્ય આપશે, ડાયલોગ ડિલિવરી થશે, એ ગુરુદેવશ્રીના જે ઢબમાં બોલશે ને, મોનો એક્ટિંગ સ્ટાઇલમાં જ કરશે. શૈલાબેન, આ બધું થયું કલાપક્ષ. વાચક, આ વાચકની બધી મર્યાદા પૂરી થઈ. ખરેખર ઓલો પાત્ર જે છે, સભાને એમ જ લાગે કે જાણે કે સાક્ષાત ગુરુદેવ શ્રી જ છે. તો એના ચાલ ઢાલમાં, એને બોલવામાં અને ભાવોની અભિવ્યક્તિમાં સભાને એવો ભાવભાસન કરાવવાની તાકાત અને એના ફિલિંગ્સ એવા હોવા જોઈએ જાણે કે સાક્ષાત ગુરુદેવ શ્રી જ બોલે છે. ટૂંકમાં સભાને વાચ્ય સુધી પહોંચાડવું હોય તો એને પોતાની બધી જ વાચકની મર્યાદાને ભૂલી જવું પડે અને પોતે એમાં ભાવભાષણમાં ઉતરવું પડે. અને પોતે જ્યાં સુધી ભાવભાષણમાં નહીં ઉતરે ત્યાં સુધી સામેવાળાને વાચ્યનો સ્પર્શ તો નહીં જ કરાવી શકે. અચ્છા, એમાં એનો હજી દ્રવ્યલિંગ પણ હોઈ શકે. એ દ્રવ્યલિંગી ગુરુદેવ હોય. કોણ? ઓલો અભિનય કરનારો. છેલ્લા મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે, આ જીવ તત્વ તો એવું સમજાવે કે સામેવાળા જીવને પણ સમ્યક દર્શન થઈ જાય. એમ ગુરુદેવશ્રીનો અભિનય એવો કરે, સાંભળનારની આંખોમાંથી ચોધાર આંસુ આવી જાય, પણ પોતે તો સૂકું ને સૂકું રહે. તો
તો એ ભાવલિંગી પાત્ર ક્યાં બન્યો એ તો દ્રવ્યલિંગી પાત્ર બન્યો. ટૂંકમાં હજી વાચકમાં છે એમ કહેવાનું મારે. એ હજી વાચકની જ ભૂમિકામાં છે. એ વાચકની ભૂમિકામાંથી પાત્રતામાંથી બહાર બેડો પાર તો વાચને સ્પર્શે થાય. એ બહુ સરસ વાત આવી છે. તો નાટકમાં દેશકાળ, વાતાવરણ, કથા વસ્તુ, કલાપક્ષ, ભાવપક્ષ, ન્યાય, એનો અલંકાર, છંદ અને ભાષા શૈલી, એ સિવાય એમાં એક સિદ્ધાંત આવે નાટકમાં, સાધારણીકરણ. તો એ સાધારણીકરણ એટલે આ એકીકરણવાળો છે પોઈન્ટ. તમને હજી એક સાધારણીકરણવાળો દાખલો આપીએ. આજકાલ જેમ સિરિયલો જોતા હોય, ઘરે બહેનો સિરિયલો જોતા હોય, તો સિરિયલમાંથી કોઈનો કોઈ પાત્ર સાથે પોતાનું કેરેક્ટર, પોતાની પર્સનાલિટી એની સાથે બેસાડતા હોય. અને એ કેરેક્ટર આવે, એ ભેંકડાતા ને એટલે બેન બા બેટા બેટા ભેંકડાતા ને. એના લગ્ન નહોતા થતા, લગ્ન થયા તો મીઠાઈ આ વહેંચે બીજાને. અનુપમાના લગ્ન થઈ ગયા. એટલે એ હર હાલમાં એ પાત્ર સાથે પોતાની સંવેદનાઓ જોડાયેલી હોય. હવે તો બહુ ઓછું થઈ ગયું, પણ કોરોના કાળ પહેલાં સમજો કે પર્ટિક્યુલર કોઈ ક્યોંકि સાસ ભી કભી બહુ થી કે ઘર ઘર કી કહાની કે જે પણ સિરિયલો જોતા હોય, એ કેરેક્ટર સાથે, એક પાત્ર સાથે, પુરુષ પાત્રો પુરુષ સાથે, સ્ત્રી પાત્રો સ્ત્રી પાત્ર સાથે પોતાનો એક એટેચમેન્ટ કરીને રાખતા અને એને હરેક સંવેદનામાં પોતે પણ વહી જતા, પ્રવાહી બનતા. એને અધ્યાત્મની ભાષામાં એકીકરણ કહેવાય. સમજો આ વાતને, બહુ માર્મિક. આત્મા શબ્દ સાંભળતા વેત જ વાચક ભૂલાઈ જવો જોઈએ, વાચ સાથે તાદાત્મ્ય થવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? જ્ઞાયક શબ્દ સાંભળતા વાચક ભૂલાઈ જવો જોઈએ અને વાચ ભાવભાષણમાં આવવું જોઈએ. જો વાચક કર્ણેન્દ્રિયનો વિષય છે શૈલાબેન, વાચક જે છે કર્ણેન્દ્રિયનો વિષય છે, વાચ એ ભાવભાષણનો વિષય છે. શ્રદ્ધાનો શ્રદ્ધેય છે, એ ભાવભાષણનો વિષય છે, પરિણમનનો વિષય છે. પરિણામ સુધી પહોંચાડવાનું કામ વાચકનું, પણ પરિણમન કરાવવાનું કામ વાચનું. વાચ એટલે મૂળ ભાવભાષણ. એટલે આજના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીએ અધ્યાત્મ યોગ, એકીકરણ વચ્ચે તો કમસે કમ 7-8 મિનિટ સુધી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, ધ્યાન, સંવર, નિર્જરા, આ બધા શબ્દોના પ્રયોગો કરીને આપણને એકીકરણ 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 એ સમજાવ્યા છે આજે. અરે એક કપમાં દૂધ પણ આપણે લઈએ ને, બાળકને માં દૂધ પાવે તો સમજો ઉપરથી એમાં બોર્નવિટા નાખે, ખાંડ નાખે. સમજો ઓછી ખાંડ હોય તો ખાંડ વધારે નાખે, એકાદ ચમચી, પછી એને હલાવીને દે. એ શું છે હલાવવાની પ્રક્રિયા? એ એકીકરણ છે. ઘણીવાર એવું થાય, ન હલાવે તો દૂધ તો સાવ ફીકું જ લાગે. દૂધ પૂરું થાય પછી નીચે ખાંડ દેખાય આવે. પોઈન્ટ સમજાય છે મારો? એટલે એને ઘોલ બનાવીને પીવો, જુદું જુદું નહીં પીવો. લીંબુ શરબત કેમ કરીને પીવાનું? પહેલાં એક લીંબુ મોઢામાં આપણે નીચોવી લેવાનું, પછી 1-2 ચમચી આપણે ખાંડની ફાંકી ભરવાની, પછી મસાલાના ડબ્બામાંથી 36 જાતના મસાલાઓ એક અડધી સ્પૂન લઈ લેવાનું આપણે, થોડુંક મરીનું પાવડર, થોડુંક સોંઠનું પાવડર, અને પછી બેસીને 2 ગ્લાસ પાણી પી જવાનું. શરબત પીધા ને? શરબત નથી પીધા, પાણી પીધું, મસાલો ખાધો, ખાંડની ફાંકી ભરી, બરફનો ટુકડો લીધો, શરબત નહીં. એ બધાનું જે મિશ્રણ છે
બધાયનું જે સંમેલન છે, સંમેલન સમ્યક રીતે સારી રીતે એમનું જે ભેળસેળ છે, મળવું છે, એ જે આખી પ્રોસિજર છે એને એકીકરણ કહેવાય. એને અધ્યાત્મની ભાષામાં અધ્યાત્મ યોગ કહેવાય. ઘણીવાર છે ને સ્કૂલ કોલેજમાં જ્યારે આમ સ્ટેજ પ્રોગ્રામ વગેરે હોય, કાગડા તો બધે કાળા હોય જ. જેમ સમાજમાં માથાકૂટો છે એમ બધે માથાકૂટ જ હોય. ઘરે શું અને સમાજમાં શું અને સ્કૂલે શું અને બેંકમાં શું અને બધે માથાકૂટ. અમેરિકામાં હોય છે નહીં, બધે માથાકૂટ. કશાય તો બધે છે. અનિર્વારોદ્રેક સ્ત્રીભુવન જઈ કામ સુભટ. અનિર્વાર છે ઉદ્રેક, કામ સુભટનો 5 ઇન્દ્રિયની વાસના બધે જ છે, એમ જ છે. તો ત્યાં સ્ટેજ ઉપરથી હું ઘણીવાર એક વાત કરું, ભેગા થવું બહુ સહેલું છે, સાથે રહેવું બહુ અઘરું છે. દર્શન છે, જ્ઞાન છે, સુખ છે, વીર છે, આત્મા છે, સમયસાર શબ્દ છે, આત્મખ્યાતિ ટીકા છે. ભેગા થવું બહુ સહેલું છે, પણ સાથે રહેવું એ અઘરું છે. તો દર્શન, જ્ઞાન, ચારિત્ર આ બધા અનંતા ગુણો છે, ભેગા છે, પણ એકીકરણ જ્યારે થાય ત્યારે જ એ સાથે થાય. જો મારી તરફ જો બધા, આ શું છે? અંગૂઠો. આ શું છે? કાંઈ વાંધો નહીં, તમને જે નામ આવડતા હોય હું તમને કહું હમણાં, બરાબર? બધે આંગળા છે કે નહીં? આ શું છે? હથેળી. અને આ શું છે? કરપૃષ્ઠ કહેવાય એને. આ શું છે? હા, કાંડો. આ શું છે? ઓકે. હાથ ક્યાં છે આમાં? બધાને જુદા જુદા આપણે પૂછ્યા, તમે જુદા જુદા નામ આપ્યા, પણ બધાની વચ્ચે આપણને હાથનો ભાવભાષણ છે કે નહીં? અંગૂઠો નથી, હાથનો ભાગ છે. પર્યાય માત્ર પર્યાય નહીં, ગુણ માત્ર ગુણ નહીં, એ ગુણીનો ભાગ છે. અચ્છા, કોકને ધક્કો મારવો હોય તો આપણે આમ મારવાનું, શું કરવાનું? બોલો. તાકાત ક્યારે આવે? આમ એકમાં આવે કે આમ આવે? મુઠ્ઠી વાળીએ ને, જ્યાં સુધી આ એક વેર વિખેર છે, દરેકની શક્તિ ફેલાયેલી છે, પણ બધાની શક્તિ જ્યારે ભેગી થાય એને કહેવાય અધ્યાત્મ યોગ. શ્રદ્ધા જુદી રહીને મોક્ષ નહીં અપાવી શકે, જ્ઞાન જુદું રહીને મોક્ષ ન અપાવી શકે, અને શ્રદ્ધા અને જ્ઞાન વગરનો ચારિત્ર ન કહેવાય. પણ શ્રદ્ધા ભેગી, જ્ઞાન ભેગું, પરિણમન ચારિત્ર ભેગું, ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે મોક્ષ માર્ગરૂપી કાર્ય સંપન્ન થાય. કેમ કે ત્રણેય હવે છૂટા ન રહ્યા, ત્રણેય ભેગા થયા. એનું નામ એકીકરણ, એનું નામ સાધારણીકરણ. એટલે આજના પ્રવચનમાં એક વાત આવી હતી, પૂર્ણ શક્તિએ સંપૂર્ણ પુરુષાર્થથી જે 26મો જે શ્લોક આવ્યો, મને તો બહુ આનંદ માટે પણ આવ્યો. વંદનાબેન, અમે 4થા ધોરણમાં હતા ત્યારે આ ગાથા વાંચેલા છીએ. કયો? 26મો. પણ સંસ્કૃતમાં નહીં, હિન્દીમાં. મોહી બાંધત કર્મ કો, એનો જો હિન્દીમાં અનુવાદ જો, નિર્મોહી છૂટ જાય તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. મેં વિચારે નહોતું કર્યું કે આ 15 સપ્ટેમ્બર સોમવારના મહામંગળમય દિવસે, સોમવાર છે, કયો વાર છે? સોમવાર. હા, સોમવારના દિવસે 40-45 વર્ષ પહેલાં વાંચેલી ગાથા ઇષ્ટોપદેશના ક્રમમાં આજે આવશે, મારે ક્યાંય ચિત્તમાં નહોતું. અને આ શ્લોક તો આ ગાદીએથી મેં સેંકડો વાર અહીંયા હું તમને કોટેશન આપેલો છે. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય. પ્રેરણા પછી આપી, તાતે તેથી ગાઢ પ્રયત્ન છે.
ચલાવેન એ ગાઢ પ્રયત્નના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ વીર શક્તિનો દાખલો આપ્યો છે. કેવું પેચ વર્ક કરે છે તમે જુઓ. આપણે બધા થીંગડા મારીએ છીએ, ગુરુદેવશ્રી પેચ વર્ક કરે છે. એના પેચવર્કમાં અને આપણા થીંગડાઓમાં ઘણો ફેર છે. જયપુરમાં એકવાર એવું થયું, પહેલો બીજો વર્ષનો નવો છોકરો હશે, વિધાન ચાલતો હતો અને અડીલવાળો છંદ આવ્યો તો એક છોકરો ચાલુ થઈ ગયો એમાં, ચંદ ક્ષણ જીવન કે તેરે, રાગડા તાની ને ગાય. બરોબરી ભરીલ સાહેબનો ત્યારે દર્શન કરવા માટે આવવાનો સમય. દર્શન કર્યું ને ત્યાં જ ગુસ્સો થઈને કીધું, તમે શું ગાઓ છો? અકલ છે તમને? તમે 3 લોકના નાતને સંભળાવો છો? ચંદ ક્ષણ જીવન કે તેરે રહે ગયે. વિધાન લાઈવ વિધાન વખતે જ એને ગુસ્સો કર્યો. પછી આખો કલાકનો પ્રવચન એના ઉપર જ ચંપી કરી નાખી કે તમે ક્યાં ગાઓ છો, શું ગાઓ છો, કોને સંભળાવો છો? થોડુંક એટલી તો અકલ વાપરો. એટલે હું ઘણીવાર કહું છું, ભક્તિ, પૂજા, પાઠ બધે પણ સ્વાધ્યાય જરૂરી છે. ગમે ત્યાં ગમે તે નહીં ચાલે. દેશકાળ વાતાવરણ તો હોવું જોઈએ ને. વાચક શું છે ને વાચ્ય શું છે. એટલે મૂળ વિષય અતિશય માર્મિક હતો આજનો. વાચકનો પ્રેમી હોય ને, વાચકનો પ્રેમી, એને 8મી ગાતાની ભાષામાં મ્લેચ્છ કહેવાય. શું કહેવાય? મ્લેચ્છ. અનારી કહેવાય એને. શબ્દ મ્લેચ્છ. સમાજના આપણા જેટલા જે માથાકૂટો છે, ઘર પરિવારમાં જે માથાકૂટો છે, એ શબ્દ મ્લેચ્છના જ છે, અનાર્યપણાના જ માથાકૂટો છે. જેને ભાવ સમજાઈ જાય, વાચ્ય સમજાઈ જાય, આર્યપણું ભાવભાષણમાં આવી જાય તો અનાર્યપણું મટી જાય. એટલે વાચક માત્રમાં, શબ્દ માત્રમાં રમત ન રમાય, વાચને પકડવાનું. કંઈક સમજાય છે? વંદનાબેન, ભાવભાષણ ખ્યાલમાં આવે? જો હજી મેં ગ્રંથે નથી ખોલ્યો, પણ તમને જે મને જે વિચાર આવ્યા છે બધું એની વાત કરું. કે સ્વરૂપની રચના કરે એને જ વીરી કહેવાય. તો વાચની રચના થાય તો એને વાચક કહેવાય ને. બાકી શું એના વાચક થયા? એકીકરણ ક્યાં થયું? શેઠ હોય ને, શેઠ પેઢીએ દુકાને 3 નોકર હોય. એકને કામ સોંપ્યું, જઈ આવતો, આ કામ કરી આવો અથવા જોઈ આવો. કોકને ગોતવા માટે કીધું હોય, જઈને ચક્કર મારીને આવ્યા, કીધું એ ક્યાંય છે જ નહીં. ઓલાને કીધું તું તારા કામમાં લાગી જા. બીજાને કીધું હા ઓલા ત્યાં બેઠા છે, જેને માટે કીધું ને કે ત્યાં બેઠા છે, કામ કરે છે. ત્રીજાને મોકલ્યું ને, એ ઓલાને પકડીને જ લઈને આવ્યો. શેઠ સાહેબ બોલાવે છે. બોલો 3માંથી બુદ્ધિશાળી કોણ છે? બતાવો. બોલો. વાત સમજાય છે? આપણા લાઈફમાં આવું ઘણું થતું હોય. તમે હોસ્પિટલનો વિચાર કરો. એકને કામ સોંપો, એ જઈને ખાલી હાથ જ આવે. બીજાને સોંપો, એ કંઈક બીજા વાવડ લઈને આવે. ત્રીજો કામ હર હાલમાં કરીને જ આવે. એ વાચને સમજનારો એ ત્રીજો છે. કંઈક સમજાય છે? મને છે ને, અમે લોકો
11-12મા ધોરણમાં જયપુરમાં જ્યારે હતા તો ટોડરમલ સ્મારક પાસે જ અહીંથી કેટલું થાય, મોટી ટાંકી વધીને નહીં તો રેસકોર્સ, બોલો ફૂલચાપ ચોક સમજો, અહીંથી જયપુર સ્મારક ભવનથી ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ સવાઈ માનસિંહ એટલું જ દૂર થાય. અમે લોકો દર રવિવારે બધા છોકરાઓ ક્રિકેટ રમવા જઈએ સાયકલ લઈને. અને મેઇન ગેટની બાજુમાં જ અમે લોકો સાયકલો બધા પાર્ક કરતા. સાયકલ પાર્ક કર્યા બાદ અંદર ગેટમાં જઈએ તો મેઇન ગેટ ઉપર એક પંડિત જવાહરલાલ નહેરુનું એક વાક્ય લખેલું હતું. હવે કદાચ હોય નહીં, કેમ કે હવે તો બહુ આલીશાન બધું થયેલું છે. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે ભારતની શોધ, એના નામે એની એક આત્મકથા છે જવાહરલાલ નહેરુનું. અને જેલમાં હતા ત્યારે એમણે લખેલું છે. જેલમાં હતા ત્યારે એણે ઘણું મોટું, આમ સમજો ને 500-700 પાનાના 3-4 વોલ્યુમ છે એના. 2 જ ભાગ વાંચ્યા, મને ત્રીજો ભાગ મળ્યું નહીં. જયપુરમાં હતા ત્યારે જ વાંચ્યું. એમાંનો એક વાક્ય ત્યાં લખેલું હતું, મુझे काम चाहिए बहाने नहीं चाहिए. ઓલા નોકરોનો જે મેં દાખલો આપ્યો તમને, બહાનાબાજી કરનારા ઘણા હોય, આમ થયું એટલે ન થયું અને ઓલું થયું અને પલાણું થયું ઢીકણું થયું. શેઠને બહાનાઓ પૂછવામાં રસ નથી. એક ડૉક્ટરને કમ્પાઉન્ડરો પાસેથી, નોકર ચાકરો પાસેથી બહાનાઓ પૂછવામાં રસ નથી. એમ એક વક્તાને, ગુરુદેવની વાત કરો છો, ગુરુદેવશ્રીને હા છોકરાઓ નથી સમજતા અને ધંધો નથી અને ફલાણું નથી અને ઢીકણું નથી, એને બહાનાઓ સાંભળવામાં રસ નથી. શું જોઈએ? કામ જોઈએ. એટલે કેવળ વાચક અને વાણી વિલાસની વાતો નહીં કરો, તમે વાચને પકડીને, સમજીને, પરિણમન કરીને, એકીકરણ કરીને તમે બતાવો. જૈન દર્શન એટલું જ છે, કામ થવું જોઈએ, બહાનાઓ નહીં. શ્રીમદજીએ નથી લખ્યું, જો ઈચ્છો પુરુષાર્થ તો કેવો પુરુષાર્થ? હા, તો એ સત્ય પુરુષાર્થ શું છે? એ સત્ય પુરુષાર્થ એટલે શૈલાબેન, સત્ય પુરુષાર્થ એટલે સ્વરૂપની રચનાવાળો પુરુષાર્થ. એ સત્ય પુરુષાર્થ, બાકી બધું નપુંસકતા છે. ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્માર્થ. આપણી પાસે તો બહાનાઓ ઘણા છે. આજકાલના છોકરાઓના આપણે પૂછીએ કે ક્યાં હોમવર્ક તારું? નહીં, તો ગઈકાલે છે ને દાદી ગુજરી ગયા એટલે હોમવર્ક મારું રહી ગયો. 5:30 વાગે એના દાદી જ તેડવા આવે. પછી એટલે ખોટું એવું બોલે તરત જ પકડાઈ જાય. સાચી વાત કરો. હમણાં ઘરમાં સારું નથી, હમણાં તબિયત સારી નથી રહેતી, હમણાં બહુ મહેમાનો છે અને ઘરે ખાટલા જ છે, સાસુમાં તો બહુ બીમાર હાલે છે અને ફલાનો છે અને ઢીકણું છે. આ બધા વાંધા વચકા નપુંસકતાના લક્ષણો છે. અહીંયા આજનો આ પ્રવચન એટલું જ કહે છે, મોહી બાંધત કર્મ કો નિયમ છે, અને નિયમ છે કે નિર્મોહી છૂટ જાય. જે નિર્મોહી છે તે નિયમથી છૂટે. એટલે તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. નિર્મમપનું ઉપજાઓ, પ્રગટ કરો. 26મો શ્લોક સમજાય છે. એટલે બદ્ધતે મુચ્યતે સમમો નિર્મમ. કેવા સરસ મજાના શબ્દો આવ્યા. અને આજના ઓલા ભાવાર્થ અને વિશેષાર્થમાં તો આખો વ્યાકરણની પોટલી ખોલી છે. એક શબ્દ આવ્યું તો ધ્યાન ગયું બધાનો, ઉપલક્ષણ. એ શું હોય છે ઉપલક્ષણ? એના માટે અભ્યાસ બહુ જરૂરી છે. જો એક વાત કહું, પ્રવચન સાંભળીએ છીએ એમ કરીને નહીં સાંભળો.
એક શ્રોતા તરીકે, એક વિદ્યાર્થી તરીકે બેસીને હાથમાં શાસ્ત્ર લઈ એક એક શબ્દ, એક એક વાત, એક વિદ્યાર્થી તરીકે જેવી રીતે વિદ્યાર્થી બોર્ડ પરીક્ષાની તૈયારી કરતો હોય એવી રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ. જો 3 શબ્દો બોલું છું: મમ, સમમ, નિર્મમ. ત્રણેયમાં મમ છે. હવે એના 2 તરફી અર્થ કર્યા. મમ એટલે આ મારો છે, અને એનો બીજો અર્થ થાય હું એનો છું. શું કીધું? મમ એટલે આ મારો છે. જેમ કે સ્ત્રીમાં મમ બુદ્ધિ, સ્ત્રી મારી છે. પુત્રમાં મમ બુદ્ધિ એટલે પુત્ર મારો છે. તો એમાં બીજા અર્થ પણ ઇન્ક્લુડેડ છે. દીકરો તારો તો તું કોનો? તું દીકરાનો. પત્ની તારી તો તું પત્નીનો. એમ ઘર મારો તો તું ઘરનો. એ બેઉ તરફી, વન વે ન હોય. હા, જેમ નથી લોકમાં બધા ઓલા વિચિત્ર પ્રેમના જાળમાં ફસાયેલા હોય તો વન વે હોય, વન વે પ્રેમ, એમાં સુસાઇડ કરી લે. પણ આ દુતરફા એટલે એ તારો તો તું એનો માનવામાં. જોકે વસ્તુ સ્વભાવમાં તો એ તારો નથી, તું એનો નથી, પણ મગજમાં ભૂસો તો તારી માન્યતામાં તો ભરેલો જ છે ને. એટલે સમમ શબ્દ વાપર્યું છે. માત્ર મમ શબ્દ નથી વાપર્યો, સમમ શબ્દ છે. જો ગુરુદેવશ્રીનો એક પ્રવચન, આચાર્યનો એક શ્લોક સમજવા માટે 8-10 વર્ષનો અભ્યાસ જોઈએ વંદનાબેન. હું ચેલેન્જ સાથે તમને કહું, એ આવીને બેઠા અને સમજાઈ જાય, એ શબ્દો યાદ રહી જવા, વાક્યો યાદ રહી જવા, આખું પ્રવચન યાદ રહી જવું નહીં. એ વાચક છે, વાચ જુદી વસ્તુ છે. અચ્છા, એક નવો શબ્દ આજે આવ્યો, સ્વાનુભૂત્યાવરણ. હવે 148 પ્રકારની કર્મ પ્રકૃતિમાં તો ક્યાંય આવો કર્મ તો છે નહીં, સ્વાનુભૂત્યાવરણ. પણ ગુરુદેવશ્રી એને ઘટિત કરીને સમજાવ્યા. અનુભવ નહોતો, અનુભૂતિ નહોતી, ત્યારે તત્સંબંધી આવરણ કર્મ હતો. અનુભવ થયો, અનુભૂતિ થઈ, તો સ્વાનુભૂત્યાવરણ કર્મ આપમેળે એ ટળી ગયો. તદાવરણ શબ્દ આવે પરીક્ષામુખમાં. જ્ઞાન કઈ જ્ઞેયને જાણે, એ જ્ઞાનની જે તે સમયની યોગ્યતા જે છે એ નક્કી કરશે. અને જે તે સંબંધી જ્ઞાન થયા બાદ જે તે સંબંધીનો જે આવરણ હોય એ આવરણ હટી જશે. અમારા બારીલ સાહેબ એક બહુ સરસ દાખલો આપતા કે સામે ભેંસ ઊભી હોય અને આપણને જ્ઞાન થાય કે આ તો બળદ ઊભો છે. એ કે તારો ભેંસાવરણ કર્મનો ક્ષયક્ષમ નથી, એમ બોલતા. પાડો ઊભો હોય અને ભેંસનું જ્ઞાન થાય તો તને અત્યારે ભેંસાવરણ કર્મનો ક્ષયક્ષમ છે, અને એ બળદાવરણ પાડાવરણ કર્મનો ક્ષયક્ષમ નથી. જે ગેય હોય, ખુરશી તો ખુરશી આવરણ, ટેબલ તો ટેબલાવરણ. અચ્છા, એક વાત પૂછો, મુંબઈ ફરવા ગયા હોય, મુંબઈ તો શું સમજવાનું? મુંબઈ આવરણ કર્મનો ક્ષયક્ષમ છે. ભલે ને રાજકોટના છો, પણ રાજકોટ આવરણ નામનો ક્ષયક્ષમ અત્યારે. વંદનાબેન સોનગઢ ગયા 7 મહિના, સોનગઢ તો કયો ક્ષયક્ષમ અત્યારે નથી? રાજકોટ આવરણ કર્મનો ક્ષયક્ષમ નથી. તો અત્યારે કયું ક્ષયક્ષમ છે? સોનગઢ આવરણ. એટલે જ્યાં જે જ્ઞાન બને જે તે સંબંધીનો આવરણ કર્મ. ઘણા લોકો એમ કહેતા હોય, મને આ ગાથા તો યાદ થાય છે 6ઠી, પણ 7મી નથી થતી. આંખ બંધ કરીને સ્વીકાર કરવાનો, છઠ્ઠાવરણ નામનો કર્મ જે છે એનો ક્ષયક્ષમ છે. સપ્તમ ગાથાવરણનો છે કર્મનો ક્ષયક્ષમ હોવો જોઈએ નથી. કેટલો ગજબનો સમાધાન છે. ફરીથી બોલું છું, વસ્તુ સ્વરૂપમાં ક્યાંય કર્મોમાં ક્યાંય સ્વાનુભૂત્યાવરણ નામનો કર્મ છે નહીં.
એમને કંઈ માથે એવું લખેલું નથી. પણ ભાઈ સાંભળો, પકડવાનું કેવી રીતે? મને અનુભૂતિ નથી, એનો અર્થ સ્વાનુભૂત્યાવરણ કર્મ પડેલું છે. જેમાં આ સ્નેહાને પૂછો, સ્નેહા હવે કેમ છે? ને જરીક મજા નથી. એનો અર્થ શું છે? સ્વાસ્થ્યાવરણ, સ્વાસ્થ્ય સંબંધી આવરણ કર્મનો તીવ્ર ઉદય છે. એટલે આ નથી તો આ છે, અને આ નથી તો આ છે. અનુભૂતિ નથી એટલે તત્સંબંધી આવરણ કર્મ છે. એટલે એકીકરણ, સાધારણીકરણ, સ્વરૂપની લીનતા. કાલે એક વાત મારાથી રહી ગઈ, અત્યારે યાદ પણ આવે છે, અને એ બહુ જબરદસ્ત વિષય છે. કાલે તો ગુરુદેવજી 10-20 વખત સમજાવ્યા. ધ્યાન એ જ છે, સંવર એ જ છે, નિર્જરા એ જ છે. ધ્યાન કહો, સંવર કહો, નિર્જરા કહો, અથવા આજના સ્વાધ્યાયની ભાષામાં કહો એકીકરણ, તો એક જ છે. ભાવભાષણ કહો તો એક જ છે. અથવા સ્વાનુભૂત્યાવરણ કર્મનો નાશ થવો અને સ્વાનુભૂતિ થવી, એ એક જ છે. તો એમાં તો અસ્થિને અસ્થિ જ છે ને, અસ્થિને અસ્થિ જ છે ને, અસ્થિને અસ્થિ જ છે ને. અચ્છા, એનો એક બીજો કર્ણાનિયોગનો એંગલ આપણે સિદ્ધ કરીએ. સમજો, હું જે ક્લાસમાં ભણું છું એમાં મારે નથી સ્પર્ધા મારા મિત્ર સાથે, પણ મારા મિત્રને મારી સાથે સ્પર્ધા હોય. શું સમજાણું? કોઈક વાર ઈ ફર્સ્ટ આવે, કોઈક વાર હું ફર્સ્ટ આવું, કોઈક વાર ઈ સેકન્ડ આવે, કોઈક વાર હું સેકન્ડ આવું. મેં મારી રીતે અભ્યાસ કરું છું, એ એની રીતે અભ્યાસ કરે છે. કોમ્પિટિશન એ મારી સાથે કરે છે, હું એમની સાથે કરતો નથી. ઓકે, હવે સમજો પરીક્ષામાં હું ફર્સ્ટ આવ્યો, તો પરીક્ષામાં હું ફર્સ્ટ આવ્યો, વાત પૂરી. એને મેં ધક્કો માર્યો, એને મેં સેકન્ડ રેન્ક ઉપર ધકેલી દીધો, એવું કંઈ છે? થોડુંક પોઈન્ટ સમજો હું જે કહું છું. એને મેં પાડી દીધો, એવું કંઈ છે નહીં. મારી શક્તિએ હું ફર્સ્ટ રેન્ક ઉપર બની રહ્યો, આગળ ગયો, એટલી જ વાત છે ને શૈલાબેન? એ જ તો વાત હતી આજે. મેં મારા ધ્યાનમાં લીન છું, મેં મારો સંવર પ્રગટ કર્યો, મેં મારી શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા પ્રગટ કરી. પછી કર્મો આવવાના હતા, એ રોકાઈ ગયા, એ સંવર. મેં ક્યાંય કીધું નહીં કે તમે નહીં આવતા, અને આવેલા હતા, મેં કીધું નહીં કે તમે બધા હવે ખરી જાઓ. એ એમની કાળલબ્ધી હતી, એ ખરી ગયા. કર્મરૂપે બંધાણા હતા, અકર્મરૂપે ગયા. હું મારા સ્વરૂપમાં લીન છું, તો કર્મો આવ્યા શું, ન આવ્યા શું, ખરી ગયા શું, છૂટી ગયા શું, એની સાથે મારે કાંઈ નિષ્પત નથી. અસ્થિમાં માત્ર અસ્થિ છે, એમાં કર્મો ખરી ગયા અને કર્મો છૂટી ગયા અને કર્મો આવતા રોકાઈ ગયા. એ કેવળ અને કેવળ વ્યવહાર નહીંનું કથન માત્ર છે. અહીંયા કહે છે વસ્તુ સ્વરૂપમાં એ કોઈ પરિસ્થિતિ બનતી જ નથી. એટલે અધ્યાત્મ યોગમાં શૈલાબેન માત્ર અધ્યાત્મ જ હોય, આગમની કોઈ વિવક્ષા હોય જ નહીં. અમારા વિદ્વાનોમાં ઘણીવાર એક વાત ચાલતી હોય કે આચાર્ય કુંદકુંદ દેવનો અવતાર થયો તો કર્ણાનિયોગનો ઘણો બધો એ પહેલાં ષટખંડાગમ અને કષાય પાહુડ એ બધી બહુ ચર્ચા ચાલતી હતી આગમની. એટલે આગમ શૈલી અને આગમ પદ્ધતિને પડકાર ફેંકવા માટે આચાર્ય કુંદકુંદ દેવે અધ્યાત્મ લખ્યો. મને ખબર નહીં, વાત ગળે જ નહીં ઉતરે. કંઈક કીધું સમજાણું? સમજો તમે આયુર્વેદના ડૉક્ટર છો, ઓકે. હવે તમને એમ થાય કે સરસ મજાની એક હોસ્પિટલ આપણે ખોલીએ, ચેરિટીમાં આપણે કામ કરીએ અને આયુર્વેદ અંગે અક્ષીર ઉપાયોની વાત કરીએ. એનો અર્થ તો એમ નથી ને કે તમે એલોપેથિકનો વિરોધ કરો છો, એવું તો નથી. તમે શ્રેષ્ઠ જે છે તે આપવા માગો છો. તો શ્રેષ્ઠ જ્યારે કોઈ આપે તો જે અશ્રેષ્ઠ હોય, નિકૃષ્ટ હોય, એ આપોઆપ એ નીકળી જ જવાનું ને.
પણ જે શ્રેષ્ઠ આપે છે એનો ઉદ્દેશ તો એવો નથી ને કે નિકૃષ્ણ કાઢી નાખો, એવો તો નથી જ. પોઈન્ટ સમજાણો? એમ આચાર્ય કુંદ દેવે જે પોતે સ્વાનુભવમાં એમણે લીધું કે આ આત્મા, આ અધ્યાત્મ જગતને સમજાવવાનું છે, તો 2000 વર્ષ પહેલાં જે કુંદ દેવે કામ કર્યું, 2000 વર્ષ પછી ગુરુદેવે એ જ તો કામ કર્યું. એ અધ્યાત્મ લખી ગયા અને આ અધ્યાત્મને, લખેલ અધ્યાત્મને સમાજને પીરસતા ગયા. એમાં તુજકો મિર્ચી લગે તો હમ ક્યાં કરે, કોકને એમાંથી જો મરચું લાગી જાય, દિલ દુભાઈ જાય, એમાં કાંઈ આચાર્ય કુંદ દેવ અને ગુરુદેવશ્રીનો તો કાંઈ દોષ નથી ને એમાં. પોઈન્ટ સમજાય છે? કેમ કે એ મહાપુરુષો તો પોતાની અસ્થિની મસ્તીમાં છે. એ તો બાકી કોણ નીકળી ગયા, કોણ પાછળ રહી ગયા. પોઈન્ટ સમજાણો શું કીધું? તો અમે અમારા સ્વરૂપમાં લીન છીએ. સાધારણીકરણ સાથે અમે અમારામાં એકીકરણ સ્થાપી લીધું છે. અમારો અધ્યાત્મ યોગ પ્રગટ થયો છે. અમારી શ્રદ્ધા, અમારું જ્ઞાન, અમારું ચારિત્ર, અમારું નિર્મમત્વપણું, અમારી વીતરાગતા પ્રગટ થયું છે. અમારો મોક્ષ માર્ગ પ્રગટ થયું છે. પછી સંસાર માર્ગ ક્યાં રહ્યો? એને હંપાવવાનું, કોકને હંપાવવાનું કામ અનંત દ્વેષ છે. જૈન દર્શન કહે છે તમારામાં જેટલી તાકાત છે એ તાકાતથી તમે આગળ વધો, કોઈને અમે હંપાવશું, કોઈ દિવસે વિકલ્પ ચિત્તમાં લાવવાનો નહીં. બોલો કેવો વીતરાગતાનો માર્ગ છે. સાધારણીકરણ, એકીકરણ, અધ્યાત્મ યોગ. અને ઓલો શ્લોક 26મો, મોહી બંધાયા વિના નહીં રહે, નિર્મોહી છૂટ્યા વિના નહીં રહે. અને પછી પ્રેરણા આપી, તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. શ્રીમદજીએ આવી જ વાત લખી, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. ગાઢ પ્રયત્ન છે. અને આ 26મો શ્લોક, એમાં 4-5 આગમ પ્રમાણો આપેલા છે. સમયસાર કળશ, આત્માનુશાસન. તો વિચાર તો કરો, એક શ્લોકને સમજાવવા માટે, સમજૂતી પૂરી પાડવા માટે આ ટીકાકારે અને પછીના અર્થ કરનારે કેટલી મહેનત કરી છે. અને તોય હજી આપણે વાચકની પીપુડી વગાડતા રહીએ અને વાચને સ્પર્શ જ ન કરીએ તો શબ્દ મ્લેચ્છ છીએ. ભાવ આર્ય થાવ, શબ્દ મ્લેચ્છપણું મટાડીને ભાવ આર્ય થાવ. તો ખરેખર ખૂબ ભાવ ભાષણ કરવા જેવો આજનો વિષય હતો. એકીકરણ, સાધારણીકરણ. બરાબર? વિચારજો. 48 મિનિટ ઉપર થઈ વિરામ લઉં છું.